અને એટલું કીધું, અમીર બેઠા બોલી કુઈમાં દિલકો મારીએ, નેહડામાં પાણી ભરવાની નાની નાની કુઈ હોય, કુઈમાં દિલકો મારી આય, પણ મળતા માણા ને જીવતદાન મળે ને જેટલો હરખ આવે એટલો હરખ આવ્યો. માએ મારો આજુ સાંભળ્યો, માએ મારી ધા સાંભળી, માએ મારો પોકાર સાંભળ્યો, દોડ મૂકી અને કુઈની માલિક પર પડ્યો. પણ મધોમધ હાથીના ગળામાંથી પુષ્પની માળા ખરીદે ને ખબર ન પડે, કાળોતરા માથેથી કાંતડી ઉતરી જાય ને ખબર ન પડે, એમ હમીરના કોઢના ભીંગડા છે એ કુઈમાં ઉતરી ગયા ને કતરની કાયા લઈ અને હમીર તેથી બહાર આવ્યો હતો. આ હુનબાઈ હરાકડિયા કવિશ્રી કાગ બાપુ, ભગત બાપુ, કવિશ્રી કાગ બાપુના માં ધાનબાઈ માં, ધાનબાઈ માના હગા ફૂઈ થતા, ધાનબાઈ માના હગા ફૂઈ થતા. અને લાખભાઈ અને સોનભાઈ બે બહેનો હતી, રાણા ગિયડની દીકરીઓ. એ ધાનભાઈ માના હગા ફૂઈ થતા. હગા મામાના દીકરા દેવદાચારણ ની હારે લગ્ન થયા હતા, પણ વરઘોડિયા પોખાઈ ગયા. જેવા પોખાઈ પાટલે ઉભા ને એવા પોતાના ખંભેથી વરમાળા કાઢી અને દેવદાચારણ ને ખંભે મૂકીને કીધું તો ભણું ચારણ, મારે તો કુંવારા કલંક ઉતારવા હતા એટલે ચોરીના 4 આંટા ફેરા ફરીશું, બાકી મારે સંસાર માંડવો નથી, મારે તો તુલસીશ્યામના જાત્રાળુઓની સેવા કરવી છે. અને એ તુલસીશ્યામના જાત્રાળુઓની સેવા કરવામાં હુનબાઈએ સદાવ્રત ચલાવ્યું. એ પછી મઢડાથી આય હુનબાઈના પિતા શ્રી હમીર બાપુ મૂળ ન્યા બહુ જાતા, અને અહીંયા મઢડામાં ખેતી વાડી બધું વિખાઈ જતું. એટલે બધા વિનંતી કરી, માં અહીંયા બહુ રોકાય છે હરાકડિયા, અને જરા સમજાવો ને મઢડા. હવે તેથી એમ કહેવાય છે કે હુનબાઈ કીધું, તું હમીર તું અહીંયા આવતો નહીં, હું તારે ઘીરે આવીશ, પણ એટલું યાદ રાખજે મારું નામ હુનબાઈ, હુનબાઈ રાખજે, નામ મારું બદલાવતો નહીં. એ પછી મઢડા માતાજીએ જન્મ લીધો. માતાજીનો જન્મ તો મકર રાશિમાં થયો હતો, કાં ખ નામ આવે ખોડિયા થયા અથવા તો જાનબાઈ થાય ખ જ, પણ હરાકડિયાએ હુનબાઈ માં કીધું તો નામ બદલાવતો નહીં. એટલે આ હુનબાઈ નું નામ આ હુનબાઈ ને હુનબાઈ રાખ્યું તો હમીર બાપુ મોડે. એ આ હુનબાઈ હરાકડિયા વાળા, એને માટે કવિ કાગ બાપુ શબ્દો લખે છે.